શહેરના અલથાણ વિસ્તારમાં સર્જાયેલા આ જીવલેણ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે જયેશ પોતાની લેન પર શાંતિથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો હતો. ભયાનક દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જયેશ તેની બાઇક સાથે ડમ્પરના વચ્ચેના ટાયરમાં ફસાઈ ગયો હતો અને ડમ્પર તેને થોડે દૂર સુધી ખસેડી ગયું હતું. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપાઈ ઉઠે તેવા હતા. જ્યારે જયેશનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના દ્રશ્યો અત્યંત કરુણ હતા. જયેશની માતા અને પરિવારના સભ્યોના અશ્રુ રોકાવાનું નામ નહોતા લેતા. માતા વારંવાર એક જ આક્રંદ કરી રહી હતી કે બેટા તારા તો લગ્ન કરાવવાના બાકી હતા, આ શું થઈ ગયું? હજુ તો જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં આજે મરણની મરશીઓ ગવાઈ રહ્યા છે. હૈયાફાટ રુદન જોઈને હોસ્પિટલનો સ્ટાફ અને હાજર અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જયેશ એક જાગૃત નાગરિક હતો અને ઘરેથી નીકળતી વખતે તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું. જો કે અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હોવાથી હેલ્મેટ પણ તેને બચાવી શક્યું નહોતું. ટાયર નીચે ચગદાઈ જવાથી તેનું માથું ફાટી ગયું હતું. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં આશાસ્પદ એન્જિનિયરે દમ તોડી દીધો હતો. જયેશ તેના પરિવારમાં આર્થિક મદદરૂપ થવા માટે દિવસ રાત મહેનત કરતો હતો. તેના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. પરિવારમાં એક બહેન અને માતા પિતા છે. જયેશ હજુ અપરિણિત હતો અને પરિવાર માટે તે એક મોટો આધાર હતો. તેના મૃત્યુથી હવે પરિવાર નિરાધાર થઈ ગયો છે. મામા મનોજભાઈએ જણાવ્યું હતું કે જયેશ ખૂબ જ સંસ્કારી અને હોશિયાર છોકરો હતો, જેનાથી જવાથી આખું ગોડાદરા અને હરિઓમ નગર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માત અંગે વિગતો આપતા અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ જીતેન્દ્ર ઝામેરિયાએ જણાવ્યું હતું કે જયેશ રાજેન્દ્ર બોરસે આશરે ઉંમર 28 પોતાની એક્ટિવા GJ05LT4060 પર નોકરીએ જતો હતો. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે ફૂલ ઝડપે ડમ્પરની અડફેટે આવતા તેનું ઓન ધ સ્પોટ મરણ થયું છે. આરોપી ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5LT4060 પોતાની નોકરી ખાતે જતો હતો. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજના જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ. એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ, ત્યાં જતો હતો. જયેશ રાજેન્દ્ર બોરસે છે, ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે. ટ્રક ચાલક કોણ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે. તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો. સુરતમાં આજે હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી, પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું. અમારી કાર ઉપર પણ પડ્યું. તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી. આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું ટુ વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય. તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી, જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા. અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે અમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ અને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ. આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે. કારણ કે ટુ વ્હીલ ગાડી લઈ જનારા પરિવારજનોની કોઈ સેફટી આમાં હોતી નથી. ક્યારેક એક્સિડન્ટ પણ થવાનો ભય રહે છે અને આવી માટી વગેરેથી સુરત રોડને પણ ગંદા કરે. માટે આજે આ એક્શન
એમને સબક શીખવાડવા માટે, એમને સુધારવા માટે, નહીં સુધરો તો તમામ વ્યક્તિઓ પર આ પ્રકારના એક્શન લેવાશે એ ચોક્કસની વાત છે. માટે 200થી 300 રૂપિયાના ખર્ચ માટે સુરત શહેરને ગંદુ બનાવવું, ટુ વ્હીલરવાળા વ્યક્તિઓને આંખમાં ધૂળ પડે, માથામાં પથ્થર પડે, આવી નાની નાની જાનહાનિઓથી ક્યારેક એક્સિડન્ટ થઈને કોઈનો જીવ પણ જોખમમાં આવે છે. માટે આ સુધારા માટે આજે આ એક્શન લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમામ લોકો પોતાની ટ્રક ઉપર માટી, ઈંટ, રેતી, કપચી વગેરે કરશે, એને પૂર્ણ ઢાંકીને પછી શહેરમાં પ્રવેશશે. એવા ચુસ્તપણે નિયમના પાલન કરવા જ પડશે. નહીં કરે તો દંડાશે અને એને કોઈને છોડવામાં આવશે નહીં.